ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 પ્રકરણ 6 કણોના તંત્રો અને ચાક ગતિનો અભ્યાસ શરૂ કરીએ. બરોબર છે. હવે કણોના તંત્રો એટલે કે કોઈ પણ પદાર્થનો આપણે વિચાર કરીએ, વ્યવહારમાં આપણે પદાર્થની ગતિનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે તે તંત્ર હોય છે. અત્યાર સુધી આપણે જે ગતિ અંગેના ખ્યાલોનો અભ્યાસ કર્યો તેમાં આપણે કણની ગતિ, બરોબર, અથવા તો કોઈ પદાર્થની ગતિમાં પદાર્થને પોતાને આપણે કણ સ્વરૂપ ગણી લેતા હતા, બરોબર છે. પણ વ્યવહારમાં આપણે જોઈએ તો આપણે જે પણ કોઈ પદાર્થનો વિચાર કરીએ છીએ તે પદાર્થ અસંખ્ય કણોનો બનેલો હોય છે. તો આવા પદાર્થની ગતિનું વર્ણન કેવી રીતે આપણે કરી શકીએ, બરોબર છે. અને એમાં આપણે બધા જ કણોની ગતિને ધ્યાનમાં લેવી પડે કે ન લેવી પડે, કે કેવી રીતે આપણે આ પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ, એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. અને આપણે કણોના તંત્રની ચાક ગતિ, કોઈ પણ કણોનું બનેલું જે તંત્ર હોય જુદા જુદા પ્રકારની ગતિઓ કરી શકે છે. રેખીય ગતિ આપણે ભણેલા છીએ, ખૂબ સરળ વસ્તુ છે. વર્તુળાકાર ગતિ પણ આપણે કણની ભણેલા છીએ. હવે આપણે ચાક ગતિ વિશે ભણીશું, બરોબર છે. હવે જ્યારે આપણે કણોના તંત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે પદાર્થને, કોઈ પણ પદાર્થ એ અનેક કણોનો બનેલો હોય છે અને કણોનું બનેલું તંત્ર જ કહેવાય. તો તેને આપણે દ્રઢ પદાર્થ તરીકે કન્સિડર કરીશું, દ્રઢ પદાર્થ તરીકે આપણે તેને લઈશું. તો દ્રઢ પદાર્થ એટલે પાછું શું, બરોબર છે. તો દ્રઢ પદાર્થ જે છે એ એક ચોક્કસ અને નિયમિત આકાર ધરાવતો પદાર્થ ગણી શકાય, કે જે પદાર્થના કણોની જે જોડ હોય તેમની વચ્ચેના અંતરો બદલાતા હોતા નથી, અથવા તો કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાતા નથી. તો બીજા શબ્દોની અંદર આપણે એવું કહી શકીએ કે દ્રઢ પદાર્થ જે છે તેનું વિરૂપણ થઈ શકે નહીં. એટલે કે દ્રઢ પદાર્થ ઉપર તમે ગમે તેટલું બાહ્ય બળ લગાડો તો તેના કદ કે આકારની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં, એટલે કે તેનું વિરૂપણ કરી શકાય નહીં. જ્યારે ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થ ઓછા વત્તા બાહ્ય બળની અસર હેઠળ વિરૂપણ પામે જ છે. વ્યવહારમાં, કુદરતમાં કોઈ દ્રઢ પદાર્થ આપણને મળતો નથી. આ એક આદર્શ પરિસ્થિતિ આપણે વિચારેલી છે, જેથી કરીને આપણને ભણવામાં સરળતા રહે થોડી, અને પછી આગળ ઉપર આપણે બીજો બધો વિચાર કરીશું, બરોબર છે. તો દ્રઢ પદાર્થ એનું વિરૂપણ થઈ શકે નહીં, જ્યારે ઘન પદાર્થ જે છે તેનું વિરૂપણ શક્ય હોઈ શકે છે. તો અહીં આપણે દ્રઢ પદાર્થની સંકલ્પના વિચારી, અને હવે કોઈ પણ પદાર્થ જે છે એ દ્રઢ પદાર્થ છે તેમ વિચારીને આપણે તેની ગતિનો વિચાર કરીશું. તો કોઈ પણ દ્રઢ પદાર્થ આપણે વિચારીએ તો એ કેટલા પ્રકારની ગતિ કરી શકતો હોય, બરોબર. તો દ્રઢ પદાર્થ એ જુદા જુદા પ્રકારની ગતિઓ કરી શકે. એમાંની એક ગતિ આપણે વિચારીએ તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ધારો કે આપણે આવું એક ઉદાહરણ લઈએ કે કોઈ બ્લોક એ ઢોળાવવાળી સપાટી ઉપર સરકી રહ્યો છે, તો તેની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ થાય. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં કોઈ પણ ક્ષણે તેનો દરેકે દરેક કણ એ સમાન વેગ ધરાવતો હોય. આ બ્લોક જ્યારે A થી B સુધી જાય ત્યારે તેના દરેકે દરેક કણે એક સરખું સ્થાનાંતર કર્યું હોય, બરોબર છે. તો આ ગતિ દરમિયાન બધા જ કણો એક સાથે સમાન વેગથી ગતિ કરે છે, અને સમાન સમયની અંદર તે દરેકે કાપેલું અંતર હંમેશા સમાન હોય છે. તો આ પ્રકારની જે ગતિ થઈ તેને આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકીએ છીએ. હવે દ્રઢ પદાર્થની બીજી શક્ય ગતિનો વિચાર કરીએ તો કે ગબડતી ગતિ. આપણે ઉદાહરણ લઈને વસ્તુ સમજીએ. ધારો કે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
કોઈ ઢોળાવવાળી સપાટીની ટોચ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબનો નળાકાર ગોઠવી દઈએ તો આ નળાકાર ટોચથી તળિયા સુધી ગબડતી ગતિ કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તેને ટોચથી ગબડાવવામાં આવે છે અને તળિયે પહોંચે ત્યારે તે A થી B સુધીનું સ્થાનાંતર કરે છે, મતલબ કે સ્થાનાંતરિત ગતિ કરે છે. પણ સાથે સાથે તમે જુઓ કે તેના બધા જ કણો જે છે એ સતત ગોળ 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 ફરતા 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 નીચે જતા હોય છે. બરોબર છે? તો અહીંયા આ જે ગતિ છે એ સ્થાનાંતરિત અને ચાક ગતિનું મિશ્રણ છે કે જેને આપણે ગબડતી ગતિ કહીએ છીએ. ચાક ગતિ એટલે કોઈ અક્ષને અનુલક્ષીને કણની ગોળ 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 વર્તુળાકાર માર્ગે થતી ગતિ. બરોબર છે? હવે જેને આપણે ગબડતી ગતિ કહીએ છીએ. હવે બીજી આપણે શક્ય ગતિ વિચારીએ તો એ છે ચાક ગતિ. બરોબર? હવે ચાક ગતિ આપણે કોને કહીએ છીએ? તો જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય અને તેમના વર્તુળમય ગતિ માર્ગના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને આપણે ચાક ગતિ કહીએ છીએ. ધારો કે કોઈ પદાર્થ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી રીતે ભ્રમણ કરતો હોય તો તેનો દરેકે દરેક પદાર્થનો કણ, એ પદાર્થનો દરેકે દરેક કણ જે છે એ વર્તુળમય ગતિ કરશે. તમે અહીંયા ઉપરનો કણ વિચારો, ધારો કે આપણે કોઈ એક નિશ્ચિત કાલ્પનિક રેખા લઈએ તો અહીંયા જે કોઈ કણ છે એની કલ્પના કરો તો એ કણ અહીંયા આવી રીતે ફરતો હોય. એની નીચેનો કણ આપણે અહીંયા લઈએ તો એ પણ આવી રીતે વર્તુળમય ગતિ કરતો હોય. હવે આના વર્તુળમય ગતિ માર્ગનું કેન્દ્ર અહીં હોય, બીજા કણનું પણ અહીં હોય, ત્રીજા કણનું પણ અહીં હોય, ચોથા કણનું પણ અહીંયા જ હોય. તો પદાર્થનો દરેકે દરેક કણ વર્તુળમય ગતિ કરતો હોય અને તેમના વર્તુળમય ગતિ માર્ગના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને આપણે ચાક ગતિ કહીએ છીએ. અને ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર હોય તે રેખાને આપણે ભ્રમણ અક્ષ અથવા તો ભ્રમણાક્ષ અથવા તો તેની ધરી કહીએ છીએ. અને એ રેખા સ્થિર હોય છે પાછી. બરોબર? બીજી એક શક્ય ગતિ છે જેને આપણે કહીએ છીએ ઘૂર્ણન ગતિ, જેને ઇંગ્લિશમાં પ્રિસિશનલ મોશન કહેવામાં આવે છે. તો આ પણ આપણે ઉદાહરણથી સમજવી પડે. તમે નાનપણમાં ભમરડા રમ્યા હશો. આ ભમરડાની જે ગતિ છે ને એ ઘૂર્ણન ગતિ હોય છે. તમે જ્યારે ભમરડો રમતા હોય ત્યારે તમે જોયું હશે કે જ્યારે આપણે ભમરડો આમ નાખીએ છીએ ત્યારે શરૂઆતમાં એની ઝડપ એકદમ વધારે હોય છે. એટલે એ તેની ધરી અથવા તો ભ્રમણાક્ષને અનુલક્ષીને આમ એક જ સ્થાન ઉપર તેની ભ્રમણાક્ષ આવી રીતે સ્થિર રહે તેવી રીતે ચાક ગતિ કરતો હોય છે. પણ તમે યાદ કરો એ વસ્તુને હવે કે જ્યારે તેની ગતિ ધીમી પડે છે ત્યારે શું થાય છે કે એ ભમરડાની જે ધરી છે એ સ્થિર રહેતી નથી. આપણે એવું કહીએ છીએ કે ભમરડો હવે લોટાય છે, એનું લોટણ શરૂ થાય એટલે ભમરડો ધીમે ધીમે આમ 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 ગતિ ચાલુ કરે છે. બરોબર? તો એ વખતે એની ચાક ગતિ તો ચાલુ જ હોય છે. એની ભ્રમણાક્ષ ધારો કે અહીંયા આવી અને એની ભ્રમણાક્ષ આવી રીતે આમ આમ ફર્યા કરે છે, પણ એ ભ્રમણાક્ષને અનુલક્ષીને ભમરડાની ચાક ગતિ તો ચાલુ જ છે. તો આ પ્રમાણેની જે આખી ગતિ છે કે જે ગતિમાં આ ભમરડાની ભ્રમણાક્ષ જે છે એ જે બિંદુએ અહીંયા જમીન પર અડતી હોય, સંપર્કમાં હોય, તે બિંદુને અનુલક્ષીને આખો શંકુ તૈયાર કરતી હોય છે. તો આ પ્રમાણેની જે ગતિ છે તેને ઘૂર્ણન ગતિ કહે છે. બરોબર? તો અહીંયા આપણે લખ્યું છે, જુઓ કે જમીન પર ફરતા
ભમરડાની પરિભ્રમણ અક્ષ સ્થિર ન પણ હોય, કે જે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે. તો અહીંયા જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી આ જે શિરોલંબ અક્ષ છે, બરોબર, આ શિરોલંબ અક્ષ તેની સાથે આ ભમરડાની જે ભ્રમણાક્ષ છે એ એક શંકુ બનાવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો. તો આ પ્રમાણેની જે ગતિ છે તેને ભમરડાની અક્ષનું ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને ઘૂર્ણન કહે છે. બરાબર છે, જેમાં જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ હંમેશા સ્થિર રહેતું હોય છે. ક્લિયર?